જય હિન્દ દોસ્તો. ગુજરાતનું કરંટ અફેર આવનારી સીસીઈ, એસએમસી, પોલીસ સહિત તમામ પરીક્ષાઓ માટે અગત્યનું છે. આ વિડીયો જોયા બાદ કોઈ જ નોટ્સ બનાવવાની જરૂર નહીં પડે. લેટેસ્ટ ગુજરાત પાક્ષિક જે છે તેનું એનાલિસિસ કરીશું. અગાઉના અંક જે છે ચેનલ પર અવેલેબલ છે. વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. સૌથી પહેલાં વાત કરવામાં આવે છે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલ. એક્ઝામ માટે સુપર ઇમ્પોર્ટન્ટ, બધી જ એક્ઝામ માટે. ગુજરાતીમાં તેને કહીશું સમાન નાગરિક સંહિતા. એક વર્ડ જોવા મળે છે સમાન, એટલે કે કાયદામાં એકરૂપતા લાવવાની વાત આ યુસીસી બિલ કરે છે. યાદ શું રાખવાનું છે? યાદ રાખવાનું છે કે તેની જોગવાઈ શું છે. જોગવાઈઓ એક્ઝામમાં પૂછવામાં આવે છે. આ ઉપરાંત યુસીસી બિલ લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું છે? તો આ પ્રથમ રાજ્ય જે છે તે છે ઉત્તરાખંડ. બીજું રાજ્ય કયું છે? તો બીજું રાજ્ય છે ગુજરાત. પ્રથમ ઉત્તરાખંડ અને બીજું ગુજરાત. સૌથી પહેલાં વાત કરીએ કલમ 8 વિશે. યુસીસી બિલની કલમ 8 જે છે તે કહે છે કે રાજ્યમાં છૂટાછેડા અથવા લગ્ન વિચ્છેદનની નોંધણી કરવી હવે ફરજિયાત છે. કઈ કલમમાં આવું મેન્શન છે? તો આવું કલમ 8માં મેન્શન કરવામાં આવ્યું છે. ત્યારબાદ લગ્નના 60 દિવસમાં નોંધણી ફરજિયાત છે. કેટલા દિવસમાં? તો 60 દિવસની અંદર જે છે નોંધણી ફરજિયાત છે. હવે કોઈએ નોંધણી ન કરાય તો તેને ₹10,000 સુધીનું દંડ થઈ શકે છે. ચલો, સૌથી પહેલાં નોંધણી ફરજિયાત છે કઈ કલમમાં? કલમ 8માં. કેટલા દિવસમાં ફરજિયાત નોંધણી કરવાની છે? 60 દિવસમાં. કેટલા હજાર સુધીનો દંડ થઈ શકે છે? તો ₹10,000 સુધીનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત બળજબરી, ધાકધમકી, છેતરપિંડી અથવા એકથી વધુ લગ્ન કરવાના કિસ્સામાં 7 વર્ષથી વધુની સજા પણ થઈ શકે છે. તો સૌથી પહેલાં તો વાત કરીએ કઈ કલમ? કલમ 8. 60 દિવસ, 10,000નો દંડ અને 7 વર્ષની સજા. આ ડેટા અગત્યનો છે. ત્યારબાદ છે વારસાની વાત. વારસાની અંદર જે છે જેટલો હક પુત્રનો છે તેટલો જ હક જે છે હવે પુત્રીનો પણ ગણાશે. જે પુત્ર અને પુત્રીને સમાન કૌટુંબિક હકો જે છે તેની કડક જોગવાઈ કરે છે. બીજી એક કલમ યાદ રાખવાની છે જે છે 384. કેમ 384? આપણે 8 નંબરને તો યાદ રાખી લીધી. 384માં શું છે? 384માં છે લિવ ઇન સંબંધો. આ લિવ ઇન સંબંધો જે છે તેની નોંધણી રજિસ્ટ્રેશન હવે ફરજિયાત કરવામાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો. નોંધણી ન કરવામાં આવે તો 3 મહિના સુધી કેદ અથવા ₹10,000 સુધી દંડ થઈ શકે છે. ₹10,000 સુધીનો દંડ થઈ શકે છે. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદની અંદર જે છે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીની વાત કરવામાં આવી છે? તો એ છે આર્ટિકલ 44. આર્ટિકલ 44 યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ગુજરાત બીજું રાજ્ય બન્યું છે. નેક્સ્ટ એક અગત્યની યોજના છે જે છે પીએમ કિસાન યોજના. આ પીએમ કિસાન યોજના જે છે તે અંતર્ગત 22મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો છે. કઈ જગ્યાથી? તો આસામના ગુવાહાટીથી પીએમ દ્વારા 22મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો છે. વાત કરીએ ગાંધીનગરની, તો ગાંધીનગરમાં સીએમ દ્વારા પીએમ કિસાન ઉત્સવ જે છે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાત કરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની, તો આ યોજના અંતર્ગત જે છે વર્ષ 2019થી જે જમીન ધરાવતા ખેડૂતો છે તેમને નાણાકીય સહાય કરવામાં આવે છે. કેટલી? ₹6,000ની, એટલે કે ₹2,000 3 હપ્તા આપવામાં આવે છે આ યોજના અંતર્ગત. આ સંપૂર્ણ પ્રક્રિયા જે છે ખાતામાં પૈસા આપીને, એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની મદદથી કરવામાં આવે છે. દોસ્તો આગળ વધીએ તેની પહેલાં અગાઉના પાક્ષિક અંક જે છે અને બધા જ પાક્ષિકનું એક સાથે જ એનાલિસિસનો વિડીયો ચેનલ પર અવેલેબલ છે. 10,000 કરતાં વધુ મિત્રોએ આ વિડીયો જોઈ લીધો છે. તમે આ વિડીયો જોયો કે નહીં? જરૂરથી આ વિડીયો ચેકઆઉટ કરો. નેક્સ્ટ છે તમામ વિધાનસભા વિસ્તારો માટે બસો. તો 182 વિધાનસભા જે વિસ્તાર છે તેના માટે ગાંધીનગરથી સીએમ દ્વારા આ બસને ફ્લેગ ઓફ કરવામાં આવી છે.
તો 200ની સંખ્યા પણ વિધાનસભાની સીટો જેટલી એટલે કે 182 રાખવામાં આવી છે. થોડા સમય પહેલાં GARCનો અહેવાલ આવ્યો હતો. હવે આ જે અહેવાલ છે તેની અંદર ભલામણ કરવામાં આવી હતી ડિજિટલાઇઝેશનની. તો આવા 5 વિભાગોનું 20 હાઈ ટ્રાન્ઝેક્શન સેવાઓનું જે છે ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. આ ડિજિટલાઇઝેશન કરીને તેને નામ આપવામાં આવ્યું છે સુગમ ડિજિટલ ગુજરાત. સુગમ ડિજિટલ ગુજરાત. આ GARC અહેવાલ જે છે તે કોની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવ્યો હતો? તે છે ડૉક્ટર હસમુખ અઢિયા. હસમુખ અઢિયા, રાઈટ. તો જે સરકારી સેવાઓ છે આ સેવાઓનો ઘરે બેઠા ઓનલાઈન લાભ લેવા માટે ઉપલબ્ધ કરવા માટે જે છે સુગમ ડિજિટલ ગુજરાત શરૂ કરવામાં આવ્યું છે. આગળ છે MRO. હવે આપણને ખ્યાલ છે કે જે ફ્લાઇટ છે, વિમાનો છે, આ વિમાનને મેન્ટેનન્સ અને રિપેરની જરૂર પડે છે. એટલે કે તેના જાળવણી માટે અમુક કાર્યો કરવામાં આવે છે જેને કહેવાય છે MRO, મેન્ટેનન્સ રિપેર ઓવરહાલ. રિસેન્ટલી દિલ્હી ખાતે MRO એક્સપો ઇન્ડિયા યોજાયું. આ MRO એક્સપો ઇન્ડિયા અંતર્ગત ગુજરાતને MRO સ્ટેટ ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે. આપણે ત્યાં MRO હેંગર ફેસિલિટીનો વિકાસ જે છે અમદાવાદ ખાતે કરવામાં આવ્યો છે. અમદાવાદ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. હેંગર કોને કહેવાય છે? તો વિમાનને પાર્ક કરવાની જગ્યાને હેંગર તરીકે ઓળખવામાં આવે છે. પછી એક યોજનાનું નામ સાથે યાદ રાખી લો, ઉડે દેશ કા આમ નાગરિક, એટલે કે ઉડાન યોજના. નેક્સ્ટ છે GI ટેગ. તો જે સુરતની જરી છે તેને GI ટેગ આપવામાં આવ્યો છે. ક્યાંનું જરી? સુરતની. હવે GI ટેગ જે છે એક કોઈ જગ્યાના આકર્ષણ વિશે આપવામાં આવે છે. એ હેન્ડીક્રાફ્ટ હોય, વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ હોય, તેના સંરક્ષણ માટે GI ટેગ આપવામાં આવે છે. GI ટેગ માટેનો અધિનિયમ 1999માં આવ્યો અને 2003માં તે અમલમાં આવ્યો. જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ માટે અનુચ્છેદ યાદ રાખવાનો છે 22 ક્લોઝ 1, 22(1). 22 ક્લોઝ 1 અંતર્ગત જે છે આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે GI ટેગ આપવામાં આવે છે. ગુજરાતની કુલ 18 જેટલી અલગ અલગ વસ્તુઓને GI ટેગ આપવામાં આવેલ છે અત્યાર સુધી. તમે ક્યાંક ને ક્યાંક વાંચ્યું હશે આ 18 વસ્તુઓ વિશે. વાત કરીએ જરી વિશે, તો આ જે જરી છે તે સોના ચાંદીના એક નાજુક તાર દ્વારા તૈયાર કરવામાં આવતો દોરો છે. રેશમી કાપડમાં કલાત્મક એકદમ વણીને તૈયાર કરવામાં આવતી ડિઝાઇન છે અને જેમાં સુરતનો જરી ઉદ્યોગ બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. અને તેનો ઉપયોગ જે છે જરદોશી વર્ક, તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે જરદોશી, તેમાં કરવામાં આવે છે. હવે GI ટેગના ફાયદા શું છે? તો આ મીન્સ માટે ઉપયોગી છે. સૌથી પહેલાં તો જે વારસો છે તેને સમૃદ્ધ બનાવે છે, ગુણવત્તા જળવાઈ રહે છે, બજારમાં જ વસ્તુનું મૂલ્ય વધે છે, રોજગારીનું સર્જન થાય છે અને તેના રક્ષણની ખાતરી મળી રહે છે. એટલે કે અહીંયા GI ટેગનો આર્ટિકલ જે છે જસ્ટ સુરતના જરી ઉદ્યોગને હાઇલાઇટ કરવા માટે જ આપવામાં આવ્યું છે. કારણ કે જે GI ટેગ છે તે તો વર્ષ 2010માં આપવામાં આવેલ હતો. વાત કરીએ થોડા ભારત રિલેટેડ GI ટેગની જે રિસેન્ટમાં ન્યૂઝમાં હતા. તો એની અંદર જે આસામનો બિહુ ડોલ અને માજુલી માસ્ક આ પણ આસામનું છે, રિસેન્ટલી ન્યૂઝમાં જોવા મળ્યું હતું. બીજું તમિલનાડુ વારંવાર જોવા મળે છે. તમિલનાડુનું રિસેન્ટલી કોડાઈ કનાલ લસણ એટલે કે ગાર્લિક. બીજું સીતામઢી પેઇન્ટિંગ. આ સીતામઢી પેઇન્ટિંગ જે છે તે ક્યાંની છે? બિહારની છે. અને ભોરમદેવ કલા, આ ભોરમદેવ આર્ટ ક્યાંક ને ક્યાંક તમે વાંચ્યો છે. આ ભોરમદેવ જે છે મેટલ આર્ટ છત્તીસગઢનું છે. એનું છે છત્તીસગઢનું છે. તો આ બધા રિસેન્ટ GI ટેગ થઈ ગયા. હવે ગુજરાતના જે GI ટેગ છે તેને તો યાદ રાખવાની જરૂર નથી, છતાં પણ તમારે લિસ્ટ લખવી હોય તો અમુક નામ યાદ રાખી લો જે એક્ઝામમાં પૂછાયેલા છે. જેમ કે પાટણના પટોળા એક્ઝામમાં વારંવાર પૂછાય છે. સંખેડાનું ફર્નિચર. પછી ગીરની કેસર કેરી અને ચીકુ તો અમલસાડના. પછી ઘઉં તો ભાલિયા ઘઉં, ભાલ પ્રદેશના ઘઉં. પછી
તાંગલિયા સાલ આપણે અગાઉના પાક્ષિકના અંકમાં જોઈ ગયા હતા તાંગલિયા સાલ વિશે. પછી માર્બલ, યસ માર્બલ અંબાજીનું. પછી કચ્છની શાલ, પછી ખંભાતનું જે પિત્તળ કામ છે તે, ઘરચોળા, આ બધું જ જે છે તેને જીઆઈ ટેગ મળી ચૂક્યું છે. રાઈટ. પછી એક આમાં એડ કર્યું તો ખારેક, કચ્છી ખારેક. તો ગુજરાતના જીઆઈ ટેગ જે છે એક અલગ ટોપિક થઈ ગયો. આપણે અહીંયા થોડા ભારતની પણ વાત કરી લીધી અને ગુજરાતની પણ વાત કરી લીધી. હવે ગુજરાત પાક્ષિકમાં છેલ્લે આ રીતનું એક જોરદાર અગત્યની ઇમેજ આપવામાં આવી હતી. પહેલાં તો આ રીતે આખા જિલ્લાની માહિતી આપવામાં આવતી હતી. હવે જણાવવામાં આવ્યું છે આ જિલ્લામાં અગત્યના સ્થળો વિશે. સૌથી પહેલાં અહીંયા જો કીર્તિ મંદિર, ગાંધીજીનું જન્મસ્થળ, સુદામા મંદિર, શ્રી હરિ મંદિર, હુજુર પેલેસ, ચોપાટી બીચ માંડવી, પક્ષી અભયારણ્ય, ભારત મંદિર, તારા મંદિર અને જાંબુવનની ગુફા. આ બધું ક્યાં આવેલું છે? પોરબંદર ખાતે આવેલું છે. હવે આ જે છે તે એક્ઝામની અંદર ફેક્ટ તરીકે અથવા જોડકા તરીકે પૂછાતું હોય છે. આ ટોપિક છે ગુજરાતના જિલ્લાઓ. બસ આ જે છે આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, ઝડપથી યાદ રહી જશે. આગળ એક યોજના છે શક્તિદૂત યોજના. આ યોજના જે છે તે અંતર્ગત જે ઓલિમ્પિક છે તેના માટે આપણે ખેલાડીઓ તૈયાર કરવાના છે. જેના માટે ખેલાડીઓની વાર્ષિક આવક ₹25 લાખ અને અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓ જે છે તેમની વાર્ષિક ₹5 લાખ અને યંગ ટેલેન્ટેડ ખેલાડીઓ 2.5 લાખની મહત્તમ મર્યાદામાં જરૂરિયાત સહાય કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા. ખાલી યાદ રાખવાનો છે હેતુ કે પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ હાંસલ કરી રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરે તેના માટે છે શક્તિદૂત યોજના. તો આ તો થઈ ગયું લેટેસ્ટ ગુજરાત પાક્ષિકનો અંક નંબર 6. આવા જ કરંટ અફેરના વિડીયોઝ જે છે તમે દરેક મહિનાના મંથ વાઇઝ PDF સાથે આવા જ અગત્યના સોર્સની મદદથી જોવા માંગતા હોય તો તમારે એનરોલ કરવાનું છે સુપર કરંટ અફેરમાં. આ સુપર કરંટ અફેર જે છે તમને મળી રહેશે એપ ઉપર. એપ જે છે ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં મળી રહેશે. આ ઉપરાંત ફ્રી કરંટ અફેર્સ માટે જે છે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો, જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. ઉપરાંત વિડીયો જો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને વિડીયો જરૂરથી શેર કરો. આ ઉપરાંત અહીંયા તમારી સામે જે આ ગુજરાત પાક્ષિકનો વિડીયો છે આને ખાસ જુઓ. ત્યારબાદ જે છે ગુજરાત બજેટ યોજનાઓ માટે સ્પોર્ટ્સનું કરંટ અફેર અને સાથે સાથે ભૂગોળનું કરંટ અફેર જે છે ચેનલ પર જઈને ખાસ જુઓ.